और माल लईने कोपियो के हार में दौड़ा माथे में खाडू त्रांबाड़ू जीत खजाना फते ध्वज फरका मरदानगी मेर लाडानी मरदानगी मेर लाडानी जेठवो वारी जाए माहेरो वीर मूसाड़ा पटादर नर पंजाड़ा माहेरो वीर मूसाड़ा पटादर नर पंजाड़ा पाव दीदो राणा सुल्तान न बाबड़ लूंधाई में ओ सिर पाव दीदो राणा सुल्तान बाबड़ लूंधोई में नौर बंकाया मेर नात माँ कोंक छया कूड़ भान ओ नौर बंकाया मेर नाती माँ कोंक छया कूड़ भान
સરોવર દિલ કરે ઓલ વાડલો લેરું રે આયાની જોગીને રે વાગે જોગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે આયાની જોગીને રે વાગે જોગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે અગર ભેસું લોય લીધી હવે બકરા રેવા દે એવી ભગરી બેસુર લાજ લીધી હવે બકરા ડોવા દે આયાની જોગીને રે વાગે જોગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે આયાની જોગીને રે વાગે જોગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે પાધર ખેતર લાય લીધા હવે થોડી આ રેવા દે એવા ખેતર પાદર લાજ લીધા હવે જોડિયા ખેડવા દે આયાની જોગીને રે વાગે જોગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે આયાની જોગીને રે વાગે જોગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે કાયાની કાવ્ય રેવા દે જંગી ના જાડવા વાલા આટાની માયા લાગી રે એવી મેળી મોલા તું લાજ લીધી હવે કુવે રેવા દે મેળી મોલા તું લાજ લીધી હવે કુવે રેવા દે એ આયુધ કર મેં અપાર ત્રિશુલ તલવાર ભણત દિશા કરો તાર કલબે પાડે અનથન દિજ ચમકાર ચાલર કો જમકાર असुरन को जो हंकार त्रिशूल तोड़े पटकी दिन को पछाड़ अटकी मारे अपार पटकी को पुकार भागत पारी है जैसी ठंडी उदार हृदय संकट हजार विनमू अब बार बार पानी में पड़ी
મૂળુભાઈના વખાણ કરવા કે પૂંજાભાઈ કારાવદરાના વખાણ કરવા કે આ જુવાનિયાઓના વખાણ કરવા? ભાઈ ભાઈ મોજ આવે પણ હો મૂળભાઈ, અરે જમાવટ કરી દીધી ને આ જે મણિયારો જે બોલ્યા ને ભાઈ, આ મણિયારાના રચયિતા ભાઈ શ્રી ભૂપતભાઈ ગગજીભાઈ બારોટ એમણે આ રચના કરી છે અને ખરેખર વિષયને અનુરૂપ જ રચના કરી છે. એમને આપણે સૌ તાળીઓથી વધાવીએ અને ધન્યવાદ આપીએ મિત્રો. આવા એક શૂરવીરની રચના કરીને મણિયારો એમણે જે કર્યો અને મૂળુભાઈ અને પૂંજાભાઈ આપણી વચ્ચે પ્રસિદ્ધ કર્યો, તો એમને ધન્યવાદ આપીએ છીએ. આજની તકે આપણા નિમંત્રણને માન આપીને આપણા એવા મહેમાન મોંઘેરા, હું તો એને એમ જ કહું છું કે પાગલોના પણ પાગલ, મને એના માટે બહુ પ્રેમ છે. હું પાગલોના પણ પાગલ કહું, ખોટું ન લગાડે, કારણ મને એના માટે અમે અત્યારે ત્યાં થઈને આવ્યા બપોરે 52 મૂર્તિઓને ભાઈ હાચવીને બેઠા. આપણા પરિવારને આપણે પૂરો હાચવી નથી શકતા મૂળભાઈ, આપણા મા બાપને આપણે કાળજી નથી લઈ શકતા. ત્યારે હું નમસ્કાર કરું છું કે 52 પાગલ મૂર્તિઓને હાચવીને બેઠા છે, એ પાગલોના પાગલ કહેવાય મિત્રો. તો આપણે એને નમસ્કાર કરીએ, નિમંત્રણને માન આપીને આવ્યા છે તો એનું હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે આપણા ભાઈ શ્રી દેવ, જેને આપણે દેવ કહીએ છીએ, બારોટને અને ગઢવીને, એવા લાખણસિંહભાઈ ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે સૌ તરફથી એમને હાર્દિક નમસ્કાર સાથે સ્વાગત કરું છું. ધન્યવાદ. અને મને લાગે બીજા જુવાનિયાઓ પણ આવ્યા હતા, બીજો રાસ હોવો જોઈએ. છોકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ભાઈ તમારી ખુમારીઓ, ખરેખર તમે આનંદ કરાવ્યો છે. અને હવે બીજા યુવાનો મને લાગે આવે છે. ઘણી વખત આપણે વ્યસન મુક્તિની પણ વાત કરતા હોય છે, ખાસ કરીને આપણા આત્મ પ્રકાશન સ્વામીજી પણ આ બધી કહેતા હોય છે. તો બને ત્યાં સુધી ફાંકીઓ ને આવું બધું જરાક વ્યસન ઓછા કરજો ને, મજા આવી જાય. તો એમાં એના કરતાં 2-2 4-4 કેળા ખાઈ લેવા. ત્યારે કહેવાનું મન થાય કે જામ પે જામ પીને સે ક્યા ફાયદા, જામ પે જામ पीने से क्या फायदा, रात बीती सुबह होगी उतर जाएगी, ए संत की दी हुई हरि नाम की प्याली पी ले तो सारी जिंदगी सुधर जाएगी. मित्रों, जिंदगी ने सुधारवी હોય તો વ્યસનથી દૂર રહેજો મારા બાપ. તો વિશેષ સમય ન લેતા આપણે નિહાળીએ બીજું જે રાસ મંડળના જુવાનિયાઓ આવ્યા છે એને આપણે મણિયારો જ રમો છો ને ભાઈ, મણિયારો દાંડિયા રસ આપણે નિહાળીએ. વધુ સમય નથી લેતો તો મૂળભાઈ પૂંજાભાઈ આવો. મારી મધ દરિયે તોફાનમાં જ રે, મધ દરિયે તોફાનમાં મારી તમારું હયું હાથ નો રે. મારી કેજો માગત રાડને જ રે, મારી એક વાર યાદ કરે. જોન સાયરું લેરું થોડિયું, સાયર લહેરું થોડિયું, અન મુંજા ઘટમાં ઘનેરજું. પણ જીતો હકડી હેતડ ન પહોંચ્યું, ત્યાં તો દૂધિયું પડ્યું.
મેર 84 શાખના મોટા આપે છે ગીતિયા એ લેવા મેર 84 શાખના મોટા આપે છે ગીતિયા કેસવારાની સો શાખમાં વીજ વાસણની વાર સિસોદિયાની સાત શાખુમાં સામુંડ સે સુખધાર એવા મેર 84 શાખના મોટા આપે છે ઇતિહાસ એવા 11 હાથે જેઠવારાના વીજ વાસણી અગિયાર હાથે જેઠવારાના વીજ વાસણી સાત એ કુળ 22 ઓળેદરામાં 75 સાક્ષાત એવા કુળ 22 ઓળેદરામાં 75 સાક્ષાત એવા કુળ વહી વંચા બારિયા વાતે બેડજું પારાવા એ મેર 84 શાખના મોટા આપે છે ગીતિયા શાખાના વંશ જાડે જા કાંધલી ને ગાતરાડ પાંચ શાખાના વંશ જાડે જા કાંધલી ને ગાતરાડ વાળવા ઘેલા પોર મારું ને વાઢેર કુડવરતા એવા વાળવા ઘેલા પોર મારું ને વાઢેર કુડવરતા
એવા ચાવડા ભટ્ટી ચૂડા સમાને ચૌહાણ કુડસું જાણ ચાવડા ભટ્ટી ચૂડા સમાને ચૌહાણ કુડસું જાણ એ ગોર દસોની પાય લાગીને વધતા મીઠી વાણ એ રેવા ગોર દસોની પાય લાગીને વધતા મીઠી વાણ વિપત વિશાલા દીન દયાલા નંદલાલા આયે નહીં આલા દીક કૃપાલા બંસીવાલા બનવાડી કનડ સુખસારી મિત્ર મુરારી ગયે બિસારી ગિરધારી રગીર ગયે બિસારી ગિરધારી રગીર ગયે બિસારી આ બીજી ટીમ પણ કઈ ઓછી ઉણપમાં નથી હો, એને પણ ધન્યવાદ. ખરેખર ખૂબ મારી સાથેનો જે મણિયારો રજૂ કર્યો અમારા હૃદયને હલાવી નાખ્યા. અમને થોડીક ટાઈટ લાગતી હતી, અમને મુરવા હતા અને અમારા અર્જુનભાઈ કરશનભાઈને તો ઉડી ગયો. હા, ક્યાં ગઈ ખબર ન પડી. તમને જોઈને પણ અભિનંદનને પાત્ર છે. મિત્રો, આ વારસો જાળવજો અને એને આગળ ધપાવજો. અને આ વારસો જે આને તમને જે કોઈ માર્ગદર્શન આપે છે, તમારા જે કોઈ લીડર છે, તમને પ્રોત્સાહન આપે છે, તમારી કોઈ પીઠ થાબડે છે, એમને પણ હું નમસ્કાર સાથે ધન્યવાદ આપું છું, આવા ભાઈ કરશનભાઈને પણ. અને ખરેખર આપણી પ્રાચીન સાંસ્કૃતિક સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને જાળવવી એક પ્રકારની ભક્તિ છે. મિત્રો, ભક્તિ ભાવથી સાચવજો એને, પણ થોડુંક વ્યસનથી દૂર રહેજો મારા બાપ. ભલે અડધો ડઝન કેળા ખાઈ જાજો. આજની આ તકે નિમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા આપણા મહેર એકતાના પત્રકાર, તંત્રી અને માલિક, જે કયો તે સર્વે સર્વા એવા રામભાઈ કડછા અને એવા વિરમભાઈ આગઠ, એવા એક મૈયારીના પણ વિરમભાઈ પરમારને ઓડેદરા છે, ભજનાનંદી આત્મા છે. આ પત્રકારોને પણ પરમાર પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. અને બીજું, આપણા મહેર જ્ઞાતિના સંત શિરોમણી, આપણે સર્વાંગી વિકાસનો પંથ બતાવનાર એવા વંદનીય પૂજ્ય માલદેવ બાપુ, એની પુણ્યતિથિ નિમિત્તે કુતિયાણા ગામે
તારીખ 1/1/2012 રોજ લોક ડાયરાનું આયોજન કરેલ છે મિત્રો. તારીખ 1/1/2012 કુતિયાણા મહેર સમાજ પૂજ્ય માલદેવ બાપુની પૂર્ણતિથિ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરેલ છે, જેમાં કલાકારો છે ભાઈ શ્રી લક્ષ્મણભાઈ બારોટ, દેવદાનભાઈ ગઢવી અને પરબતભાઈ રાણાવાયા. આયોજક છે સમસ્ત પોરબંદર જિલ્લાના મહેર સમાજ વતી શ્રી મહેર હિત રક્ષક સમિતિ, દિલીપ મોઢવાડિયા અને એની સમિતિ તરફથી આપ સૌને 1 તારીખે કુતિયાણા ખાતે લોક ડાયરાનો લાભ લેવા નિમંત્રણ આપવામાં આવે છે. આભાર, ધન્યવાદ. હલો, આખા વિશ્વના 204 દેશનો ઇતિહાસ તપાસી જુઓ, હિન્દુસ્તાન જેવો કોઈ ઇતિહાસ નથી. અને હિન્દુસ્તાનમાં ગુજરાતનો ઇતિહાસ તપાસી જુઓ, ગુજરાત જેવો કોઈ ઇતિહાસ નથી. અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રનો ઇતિહાસ તપાસી જુઓ, સૌરાષ્ટ્ર જેવો ઇતિહાસ નથી મિત્રો. સાવ સાચી વાત કરું કે પોતાના પેટના દીકરાને ખાંડણિયામાં ખાંડીને એક સંતને જો જમાડતો હોય તો એવો ઇતિહાસ વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતો મિત્રો. ભર જુવાનીની અંદર એ જાડેરી જાન લઈને પરણવા ગયો હોય, 3 ફેરા ફર્યા હોય અને ચોથા ફેરે ગાયની વાર આવતી હોય અને ગાયને વારે પ્રાણની આહુતિ આપી દેતો હોય, એવો ઇતિહાસ આપણે ક્યાંય જોવા નથી મળતો. જેતમાલ બળેજો જોવો કે માતાજીના મંદિરને લૂંટવા માટે થઈને વિધર્મીઓ આવ્યા હતા, એ વિધર્મીઓને પાછા હટાડીને માતાજીના મંદિરને લૂંટાતું અટકાવીને જીતમાલ પડે જાય પ્રાણની આહુતિ આપી હતી મિત્રો. અને આજે પણ એવા એક સુરવીરની પ્રાણની આહુતિ આપવા, આ માટે આપણે એને યાદ કરીએ છીએ મિત્રો. શ્રી લુંધા બાપાને કે જેણે સમર્પણ કર્યું છે સમાજ માટે, ધર્મ માટે, તો એવા વીરને આજે આપણે યાદ કરીએ મિત્રો. અને એવા અનેક શૂરવીરો, અનેક સંતો આપણા સમાજમાં થઈ ગયા છે ને હયાત પણ છે મિત્રો. વિંજાત ભગત કેશવાલાની વાત કરો તો એ કૃષ્ણ દ્વારકાધીશને નમાવીને, એને આપણે સૌને ખ્યાલ છે કે સવારે ઉઠીને દ્વારકાધીશના દર્શન કરીને પછી અન્ન પાણી લેવું એવો એનો નિયમ હતો. ખૂબ ભગવાને કસોટી કરી ને આખરે ભગવાને કહેવું પડ્યું, વિંજાત ભગત હવે તારે અહીંયા આવવાની જરૂર નથી, હું તારે ગામ આવું છું. અને મિત્રો એ દ્વારકાથી વિસાવાડા આવ્યા અને વિસાવાડાનું નામ બદલીને મૂળ દ્વારકા નામ પડ્યું છે મિત્રો. આવા લીરબાઈમાં તમે જુઓ, આપણે એને નમવાનું, આશીર્વાદ, અગરબત્તી કરવાનું મન થાય છે. આવા અનેક સંતો આપણા પાસે, આપણા પૂર્વજોમાં થયા છે અને હયાતમાં પણ એવા સંતો આપણી પાસે છે. હા, નાગાભાઈ માલદેભાઈ અત્રે ઉપસ્થિત થાય એવી વિનંતી. નાગાભાઈ માલદેભાઈ આવો, જલ્દીથી આવી જાઓ. નાગાભાઈ આવ્યા? નાગાભાઈ પધારો. નાગાભાઈ, હું આપનું નામ લેતા ભૂલી ગયો એટલે ક્ષમા માગું છું, કેમ કે મને પરિચયની અંદર નાગાભાઈ આપણે બોલાવ્યા છે કે આપણા નિમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ને, એમને ઘેલારામ બાપુનું ફૂલહારથી આપણે સ્વાગત કરવાનું છે. તો આપ ઘેલારામ બાપુને ફૂલહારથી સ્વાગત કરશો એવી નમ્ર વિનંતી